નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રભુઓફ ન્યૂઝ. કલોલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ પર્યાવરણ સંરક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિના મુખ્ય હેતુમાં પર્યાવરણનું સંરક્ષણ અને શહેરી વિસ્તારમાં હરિયાળી વધારવાની અભિપ્રાયણાનો સમાવેશ થાય છે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલસિંહ ઝાલાના નેતૃત્વમાં સ્મશાન, આંગણવાડી અને રાવળદેવના સ્મશાન વિસ્તારમાં વડ અને ઉમરા પીપળ જેવા લાંબી આયુષ્ય ધરાવતા વૃક્ષો વાવવાનું કાર્ય કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શહેરના અનેક કાર્યકરો અને કાનૂની પ્રવર્તકો જોડાયા હતા. શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ લાલસિંહ ઝાલા, કમલેશ શેરકાર, સતીશભાઈ, મનુભાઈ, સંજય વાઘેલા વગેરે. વૃક્ષારોપણના ફાયદા માત્ર પર્યાવરણ પૂરતા જ સીમિત નથી, પરંતુ તે સ્થાનિક નાગરિકોના આરોગ્યમાં સુધારો અને શહેરમાં રહેલા માનસિક તાણ અને ઉષ્ણતાને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. આ કાર્યક્રમ દ્વારા કલોલ શહેર કોંગ્રેસ સમિતિએ પર્યાવરણ જાગૃતિ અને શહેરી હરિયાળી વધારવાનો સંદેશ આપ્યો છે.